टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે મોક ડ્રિલની અંદર કઈ કઈ બાબતોની તજવીજ કરવામાં આવે છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ તમામ બાબતો આપણે જરા જણાવવાનો પ્રયત્ન કરીએ કે જે મોક ડ્રિલ શરૂ થઈ છે તો જરા જુઓ. આ આખી મોક ડ્રિલની અંદર હવાઈ હુમલાની ચેતવણી આપતી સૌપ્રથમ સાયરન વગાડાશે. આ એક સૌથી પહેલી ચેતવણી રૂપ પરિસ્થિતિ હોય છે જ્યાં નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે કે નાગરિકો અને વિદ્યાર્થીઓએ આખરે શું બચાવ કરવો જોઈએ તેને લઈને પણ આ તમામ બાબતોની અંદર તાલીમ આપવામાં આવે છે. તો મોક ડ્રિલની આ એક બાદ એક બારીકીઓ આપણે સમજાવી રહ્યા છીએ. જો મોટા શહેરોની વાત કરીએ તો મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરી દેવાશે. એટલે કે તમામ શહેરોની અંદર અંધાર પણ છવાઈ જશે. આ પણ મોક ડ્રિલનો એક ભાગ છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે આ પ્રકારે મોટા શહેરોની અંદર બ્લેકઆઉટ અપાતો હોય છે. આ ઉપરાંત નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. કારણ કે જ્યારે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત કરવું તે એક અત્યંત મહત્વપૂર્ણ બાબત રહેતી હોય છે. તો નાગરિકોને પોતાને સુરક્ષિત નીકળવા માટેની પણ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ છે મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. કારણ કે મોટાભાગે આવી ઇમારતોને ટાર્ગેટ કરાતી હોય છે તો આવી મહત્વપૂર્ણ જે સંસ્થાઓની ઇમારતો છે તેને છુપાવવા માટેનો એક પ્રયાસ કરાતો હોય છે. આ પણ એક મોક ડ્રિલની અંદર તમામ બાબતોને સમાવિષ્ટ કરાતી હોય છે. ત્યારબાદ છે વર્ષ 1971ની ખાસ યાદ કરાવીએ કારણ કે ત્યારબાદ દેશમાં આવી પ્રથમ મોક ડ્રિલ છે. 1971 બાદ આ પ્રકારની આ પહેલી મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. કારણ કે જે પરિસ્થિતિ છે તેને લઈને આ મોક ડ્રિલ અત્યંત જરૂરી છે. જેથી આવી પરિસ્થિતિની અંદર સુરક્ષાના હેતુસર શું કરી